જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા આવો એક નાનકડી પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, જે કોઈ ભક્ત આજે આ અમૃતવાણી સાંભળી રહ્યો છે તેના જીવનમાં તમારી કૃપા હંમેશા બની રહે અને તેના બધા કષ્ટો દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા નીચે કોમેન્ટમાં પોતાની ભક્તિ વ્યક્ત કરતા જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો। તમારી આ ભક્તિ આપણી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। અને હા, જો તમારું હૃદય સાચે જ કૃષ્ણ પ્રેમથી ભરેલું હોય તો આ વિડિયો ઓછામાં ઓછા 3 એવા વ્યક્તિઓ સાથે શેર કરજો જેને તમે તમારા જીવનમાં સૌથી વધુ માનો છો, કારણ કે તમારી એક શેરથી કોઈના જીવનમાં રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ઉતરી આવે। અને જો તમે અમારા ચેનલ ધર્મ પ્રવાહ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન દબાવી દો, જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો હિસ્સો બની શકો। તો ચાલો વધુ વિલંબ કર્યા વગણે આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જીવનના વાદળ એટલા ઘટાટોપ થઈ જાય કે કંઈ દેખાતું જ ન હોય, ત્યારે ધૈર્ય જ તારો દીવો છે। અને યાદ રાખજે, દરેક અંધકાર આખરે પ્રકાશ આગળ ઝૂકે જ છે। ઘણા લોકો આ સંસારમાં એવા સમયમાંથી પસાર થાય છે જ્યારે તેમને લાગે છે કે હવે કંઈ બાકી નથી રહ્યું, જાણે જીવન એક અનંત રાત બની ગયું હોય, જ્યાં ન આશા બચી હોય, ન કોઈ રસ્તો, ચારે બાજુ ફક્ત નિરાશા, એકલતા અને તૂટ। એવા સમયે મન પોતાની જાત સાથે સવાલ કરે છે, શું હવે કંઈ સારું થશે? શું આ અંધકાર ક્યારે ખતમ થશે? પણ એ જ વખત હોય છે જ્યારે શ્રીકૃષ્ણનો આ સાચો ઉપદેશ આપણને થામી લે છે। દરેક તોફાન પછી એક સવાર જરૂર આવે છે। જો તેં ક્યારેય વરસાદ જોયો હોય તો સમજી શકીશ। આકાશ કાળું થઈ જાય છે, વીજળી ચમકે છે, વાદળ ગરજે છે અને લાગે છે કે જાણે પ્રકૃતિ રડી રહી છે। પણ શું એ હંમેશા ચાલે છે? ના। થોડીવારે વરસાદ થંભી જાય છે, વાદળ છટાઈ જાય છે અને એ જ આકાશ જે હમણાં ડરાવનું લાગતું હતું, અચાનક નીલું અને શાંત બની જાય છે। પછી સૂર્ય નીકળે છે, એ સૂર્ય જે કહે છે કે અંધકાર કેટલો પણ ઘેરો હોય તે કાયમ રહેતો નથી। જીવન પણ એવું જ છે। એક વ્યક્તિ હતો જેણે પોતાનું બધું જ ગુમાવી દીધું। ધંધો ડૂબી ગયો, પરિવારથી દૂરી થઈ ગઈ અને માનસિક રીતે પણ એ ખૂબ તૂટી ગયો હતો। દિવસ રાત એ જ વિચારતો કે હવે જીવનમાં કંઈ બચ્યું નથી। પણ એક દિવસ એક સાધુને મળ્યા પછી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક શ્લોક વાંચ્યો, તસ્માત્ ત્વમ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ, એટલે કે હે ભારત, આ કષ્ટોને સહન કર, કારણ કે આ પણ ક્ષણિક છે। એણે ધીરે ધીરે દરરોજ પોતાની જાતને થામવાનું શરૂ કર્યું। એ જાણતો હતો કે હજી રાત છે, પણ સવાર આવશે જ, અને થોડા જ સમયમાં બધું બદલાવા લાગ્યું। એને નવી તક મળી, નાના કામથી શરૂઆત કરી અને પછી એ જ વ્યક્તિ એક દિવસ બીજાને હિંમત આપવા લાગ્યો, કારણ કે એને હવે વિશ્વાસ હતો, રાત કેટલી પણ લાંબી હોય, સવાર જરૂર થાય છે। શ્રીકૃષ્ણે અર્જુનને યુદ્ધના મેદાનમાં ત્યારે કહ્યું હતું જ્યારે અર્જુનની આંખોમાં પણ ફક્ત અંધકાર હતું। એને પણ લાગતું હતું કે જીવનનો હેતુ ખત્મ થઈ ગયો છે। પણ શ્રીકૃષ્ણે કહ્યું, તું પોતાના કર્તવ્ય પર અડગ રહે, પરિણામની ચિંતા ન કર, કારણ કે આ અંધકાર કાયમનો નથી। તેથી જ્યારે તારું જીવન વિખરાયેલું લાગે, જ્યારે લાગે કે હવે રસ્તો બચ્યો નથી, ત્યારે ભૂલીશ નહીં કે આ ફક્ત એક તોફાન છે અને તોફાન ક્યારે આકાશને કાયમ માટે ઢાંકી શકતું નથી। તારી દરેક મુશ્કેલી, તારી દરેક રાત તને આગામી સવાર માટે તૈયાર કરી રહી છે। તેથી જ્યારે જીવન સૌથી વધુ કઠિન લાગે ત્યારે અંદરથી એક અવાજ ઉઠાવ, આ પણ પસાર થઈ જશે, અને પછી સ્મિત આપી દે, કારણ કે તું જાણે છે સૂર્ય નીકળવાનો જ છે। શ્રીકૃષ્ણ કહે છે, જે વ્યક્તિ વિખરાય છે એ જ પોતાની અંદરની ઊંડાઈ સાથે મળે છે। જીવનના ઘા આત્માના સૂતેલા બળને જગાડે છે। ક્યારેક જીવન એવા વળાંક પર લાવી દે છે કે બધું ચૂરચૂર થઈ જાય, સંબંધો તૂટે, સપના ખરી પડે અને આપણે પોતે એક તૂટેલા અરીસા જેવા લાગવા લાગીએ, જેમાં ન પોતાની સ્પષ્ટ તસવીર દેખાય, ન ભવિષ્ય। એ સમયે એ સમજવું ખૂબ મુશ્કેલ લાગે છે કે જે થઈ રહ્યું છે એ શા માટે થઈ રહ્યું છે। દિલ પૂછે છે કે મારી સાથે જ શા માટે? મન ચીસ પાડે છે કે શું હું એટલો કમજોર છું કે તૂટી જાઉં? પણ જો ધ્યાનથી જોઈએ તો જીવનનો આ વિખરાવ તારો સૌથી સુંદર નિખાર પણ બની શકે છે। એક સાદા માટીના વાસણનું ઉદાહરણ લે। જ્યારે એ પહેલીવાર ચાક પર ચડે છે ત્યારે એનો કોઈ આકાર હોતો નથી,
એને વારંવાર ફેરવવામાં આવે, દબાવવામાં આવે, માટીને કૂટવામાં આવે, પછી એને ભયંકર આગમાં મૂકી દેવામાં આવે. પણ જ્યારે એ આગમાંથી બહાર આવે ત્યારે એ સાદી માટીનો ટુકડો નથી રહેતો. એ એક સુંદર, મજબૂત અને ઉપયોગી વાસણ બની જાય છે. એવું જ જીવન આપણને આકાર આપે છે, તોડે છે, મરોડે છે, ક્યારેક આગમાં મૂકે છે, પણ આ બધી પ્રક્રિયામાં એ આપણને મજબૂત બનાવતું હોય છે. જે વ્યક્તિ દુઃખમાંથી પસાર થાય છે એનામાં એક ઊંડાઈ આવે છે. જેણે ક્યારે તૂટ્યું નથી એ બીજાનું દુઃખ શું સમજશે, પણ જેણે પોતે પડીને ઊભા થવાનું શીખ્યું છે એ જ બીજાને સહારો આપી શકે છે. આજે તું જે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે એ તારો અંત નથી. એ પ્રક્રિયા છે જે તને નવો આકાર આપવા માટે જરૂરી છે. જેમ સોનું આગમાં તપીને જ ચમકે છે, તેમ માણસ પણ જીવનની આગમાં તપીને જ પોતાનું અસલી મૂલ્ય મેળવે છે. અને જ્યારે આ સમય પસાર થઈ જશે, અને એ જરૂર પસાર થશે, ત્યારે તું પાછળ વળીને જોઈશ અને કહીશ, શુક્ર છે કે હું તૂટ્યો હતો, કારણ કે એ જ તૂટવાથી મને એ વ્યક્તિ બનાવ્યો જે હું આજે છું. તેથી તૂટવાથી ડરીશ નહીં. જે તૂટે છે એ જ નિખરે છે, અને જીવનનું સૌથી સુંદર સ્વરૂપ અવારનવાર વિખરાવ પછી જ સામે આવે છે. શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે તને લાગે કે આ સંસારમાં કોઈ તારી સાથે નથી, ત્યારે આંખો બંધ કરીને મને પોકારજે. હું તો હંમેશા તારા હૃદયમાં જ છું. આપણે બધાએ કોઈને કોઈ વખત એવો સમય જરૂર અનુભવ્યો છે જ્યારે જીવન જાણે થંભી ગયું હોય. જેના પર ભરોસો કર્યો એ પાછળ હટી ગયો, જેની પાસેથી આશા હતી એણે અવગણ્યા, જેની સાથે સપના જોયા એણે આંખો ફેરવી દીધી, અને પછી એવો પળ આવે છે જ્યારે માણસ એકલો ઊભો રહી જાય છે. ચારે બાજુ શૂન્યતા, મનમાં ભારેપણું અને ભવિષ્ય અંધકારમય. એ સમયે સૌથી વધુ દુઃખ એ નથી થતું કે લોકો ચાલ્યા ગયા, પણ એ થાય છે કે જેના પર સૌથી વધુ વિશ્વાસ કર્યો એ પણ ચાલ્યા ગયા. અને ત્યારે સવાલ ઉઠે છે, હવે શું કરું, કોને કહું, કોણ સાંભળશે? અહીં જ ખરો વળાંક આવે છે. જ્યારે તારી પાસે કોઈ ન બચે ત્યારે તને ખબર પડે છે કે સૌથી મોટો સાથી ક્યારેય ગયો જ નથી. એ તો હંમેશા તારી અંદર જ હતો, બસ તે એનો અવાજ ક્યારે સાંભળ્યો નથી. કારણ કે જ્યારે બહારના અવાજો ખૂબ મોટા હોય ત્યારે અંદરની શાંતિ સંભળાતી નથી. પણ જ્યારે બધું શાંત થઈ જાય, બધા દૂર થઈ જાય, ત્યારે એ જ શાંતિ બોલે છે, જે ભગવાનની સૌથી પ્રિય ભાષા છે. જ્યારે અર્જુન યુદ્ધભૂમિમાં એકલો ઊભો હતો, ભાઈ, ગુરુ, સંબંધીઓ બધા સામે હતા, પણ કોઈ એના મનનો ભાર સમજતું ન હતું. બધા મૌન હતા, પણ એક જ અવાજ હતો જે અંદર સુધી પહોંચ્યો, શ્રી કૃષ્ણનો. કારણ કે કૃષ્ણ ત્યારે બોલે છે જ્યારે બીજું કોઈ સાંભળતું નથી. જ્યારે બધા સંબંધો મૌન થઈ જાય ત્યારે કૃષ્ણ આપણને અંદરથી પોકારે છે, અને એ જ છે સાચો સાથ. ગૌર કરજે, જ્યારે તું ખૂબ દુઃખી હોય છે ત્યારે તને કોઈ માણસની નહીં, એક અદૃશ્ય શક્તિની જરૂર લાગે છે. તું કંઈ બોલતો નથી, પણ મન આપમેળે કહે છે કે હે ભગવાન, કંઈક કરો. અને એ જ પોકાર તને એ શક્તિ સાથે જોડી દે છે જે હંમેશા તારી સાથે હતી. ઈશ્વર દૂર નથી હોતા, આપણે જ એમને ભૂલી જઈએ છીએ. અને ઈશ્વરને ત્યારે જ યાદ કરીએ છીએ જ્યારે બીજું કોઈ સાથ ન હોય. એટલે જ જીવન એવા પળો લાવે છે કે બધા દૂર થઈ જાય, જેથી આપણે ઈશ્વરની સૌથી નજીક પહોંચીએ. એક સાધુએ કહ્યું હતું કે જે એકલો હોય છે એ જ પરમાત્માને જાણી શકે છે, કારણ કે જ્યારે કોઈ તને પકડતું નથી ત્યારે તારે પોતાને થાંભવું પડે છે, અને ત્યાં જ ઈશ્વર તારો હાથ થામી લે છે. તેથી જો આજે તું એવા દોરમાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં બધું છીનવાઈ ગયું છે, લોકો મોઢું ફેરવી ચૂક્યા છે અને દિલમાં ખાલીપણું છે, તો ડરીશ નહીં. તું હારી રહ્યો નથી, તું ઈશ્વરને મળવાના રસ્તે છે. કારણ કે જ્યારે સંસાર તને છોડે છે ત્યારે પરમાત્મા તને થામી લે છે. અને એ જ પળ હોય છે જ્યારે તું સૌથી ઊંડે પોતાની અંદરના એ સાથી સાથે જોડાય છે જે ક્યારેય છૂટતો નથી, તારો ઈશ્વર. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તારી આંખોમાં આંસુ હોય અને તારું હૃદય ભારે હોય તો પણ મારી દૃષ્ટિ તારા પર જ છે. રસ્તો બદલાયો નથી, ફક્ત તારી નજર ધૂંધળી થઈ ગઈ છે. ચાલવાનું છોડીશ નહીં. ઘણીવાર જિંદગી એવા વળાંક પર લાવી દે છે કે લાગે છે આપણે ભટકી ગયા છે, ક્યાંક ખોટી દિશામાં નીકળી ગયા છીએ, કે બધું હાથમાંથી નીકળી ગયું છે. અને જ્યારે આપણે અંદરથી તૂટેલા હોઈએ, દિલમાં દુઃખ હોય, આંખોમાં આંસુ હોય, ત્યારે રડતા રડતા જ્યારે આગળ વધવાની કોશિશ કરીએ તો દરેક વસ્તુ ધૂંધળી દેખાય છે, જાણે જિંદગીએ ધુમ્મસનો પડદો ઢાંકી દીધો હોય. એ સમયે એ સમજાતું જ નથી કે ક્યાં જવું, અને જે રસ્તો દેખાય છે એ સાચો પણ છે કે નહીં. પણ સત્ય એ છે કે રસ્તો બદલાયો નથી, આપણી દૃષ્ટિ બદલાઈ ગઈ છે. જ્યારે આંખો સાફ હોય ત્યારે એ જ રસ્તો બિલકુલ સ્પષ્ટ દેખાય છે,
પણ જ્યારે આંખોમાં આંસુ હોય ત્યારે રસ્તો દેખાતો જ નથી અને આપણે ભ્રમિત થઈ જઈએ છીએ. દુઃખ એ જ કરે છે, એ બહારની સત્યતા નથી બદલતું, પણ આપણી અંદરની દૃષ્ટિને ધૂંધળી કરી દે છે. ક્યારેક આપણે ખૂબ કોશિશ કરીએ છીએ પોતાને સંભાળવાની, પણ જ્યારે અંદરનો ભાર વધી જાય ત્યારે આંસુ આવવા સ્વાભાવિક છે. અને એ આંસુ ખરાબ નથી હોતા, એ તારા અંદર જામેલી પીડાને વહાવી લઈ જાય છે. પણ એ સમયે જો તે પોતાના પગલાં રોકી દીધા તો તું ફક્ત પોતાની જાતને ધોકો આપે છે. કારણ કે રસ્તો ત્યાં જ છે, તારું લક્ષ્ય, તારું સ્વપ્ન, તારી મંઝિલ ત્યાં જ છે. ફર્ક ફક્ત એટલો છે કે એ પળે તારી નજર ધુમ્મસથી ઢંકાઈ ગઈ છે. એક એવા માણસનું ઉદાહરણ લે કે જે પહાડ ચડી રહ્યો છે. એની આંખોમાં ધૂળ ચાલી ગઈ, પરસેવો વળી રહ્યો છે, અને એને લાગવા લાગે છે કે કદાચ રસ્તો ખોટો છે, કે મંજિલ ખૂબ દૂર છે. પણ જો એ ઊભો રહી જાય તો શું મંજિલ નજીક આવશે? ના. એને ફક્ત પોતાની આંખો સાફ કરવાની છે, ચાલતા ચાલતા જ. એવી જ રીતે જિંદગીમાં પણ જ્યારે દુઃખનો સમય આવે ત્યારે પગલાં રોકવા ન દે. કારણ કે રોકાઈ જવું એ રસ્તો છોડી દેવો નથી, પણ આપણે ઘણીવાર એટલે જ રોકાઈ જઈએ છીએ કે આપણને લાગે છે કે આપણે ખોવાઈ ગયા છીએ. પણ સત્ય એ છે કે આપણે ખોવાયા નથી, ફક્ત થાકી ગયા છીએ. શ્રીકૃષ્ણે પણ અર્જુનને એ જ કહ્યું હતું, હે પાર્થ, તું ભ્રમિત છે, કારણ કે તે પોતાના કર્મ છોડીને મનના ભાવમાં અટકી ગયો છે. ઊભા થા અને પોતાનો ધર્મ નિભાવ. એ જ ધર્મ તારો માર્ગ છે, અને એ માર્ગ આજે પણ ત્યાં જ છે. તેથી જ્યારે તારી આંખોમાં આંસુ હોય ત્યારે માની લે કે તું ફક્ત થાક્યો છે, ખોવાયો નથી. રસ્તો ત્યાં જ છે, મંજિલ ત્યાં જ છે, અને ઉપરવાળો પણ ત્યાં જ છે. તારું કામ છે ચાલવાનું, ધીમે ધીમે, એક એક પગલું, ધુમ્મસ હોય કે અંધકાર. કારણ કે એ ધુમ્મસ હંમેશા નથી રહેતી. આંસુ સુકાઈ જાય છે, સમય બદલાઈ જાય છે, અને જ્યારે તારી આંખો ફરી સાફ થાય છે ત્યારે તું જોઈ શકે છે કે તું ક્યારેય ભટક્યો જ ન હતો. તું એ જ રાહ પર હતો. ફક્ત થોડા સમય માટે તને દેખાતું બંધ થઈ ગયું હતું. તેથી જ્યારે રડવું આવે તો રડી લે, પણ ચાલવાનું છોડીશ નહીં. કારણ કે મંજિલ ત્યાં જ છે, રાહ ત્યાં જ છે, અને તું પણ એ જ પર છે. ફક્ત પોતાના મનનું ધુમ્મસ સાફ કરતો રહે અને આગળ વધતો રહે. કેટલાક લોકો આપણી જિંદગીમાં એવા આવે છે જાણે વરસાદની પહેલી ટીપા, તાજગી, આશા અને સુકૂન આપી જાય. પણ જ્યારે એ ચાણ્યા જાય ત્યારે માત્ર માટીની સુગંધ જ નહીં, એક અધૂરાપણું પણ છોડી જાય, જેને કોઈ બીજું ક્યારેય ભરી શકતું નથી. ઘણીવાર જેમના માટે આપણે પોતાની આખી દુનિયા સમર્પિત કરી દઈએ, એ જ લોકો આપણને કોઈ ખૂણે મૂકી દેવાનું સૌથી સહેલું સમજે છે. તો પણ દિલ એમને યાદ કરે છે, કારણ કે મોહબ્બત હિસાબથી નથી ચાલતી. એ તો બસ લાગણી છે. દરેક માણસની એક એવી ચુપ્પી હોય છે જે ફક્ત પોતાની પાસે જ રાખે છે. ચહેરા પર સ્મિત હોય, પણ અંદર ક્યાંક એવો ઘોંઘાટ ચાલતો હોય જેને કોઈ સાંભળી શકતું નથી. અને એ જ જગ્યા છે જ્યાં માણસ સાચે જ એકલો હોય છે. જિંદગીમાં સૌથી મુશ્કેલ પણ એ હોય છે જ્યારે તું જાણે છે કે સામેવાળો બદલાઈ ગયો છે, પણ તો પણ તું એ જ રહેવા માંગે છે, બસ એટલે કે ક્યાંક એ તને પૂરી રીતે છોડી ન દે. ક્યારેક સૌથી વધુ દુઃખ એ નથી આપતું જે સામેથી ના પાડી દે, પણ એ આપે છે જે ચૂપચાપ દૂર થઈ જાય અને એક પણ શબ્દ ન બોલે. કારણ કે એ ચુપ્પીમાં એ બધું હોય છે જે આપણે કહી પણ ન શકીએ અને સાંભળી પણ ન શકીએ. સંબંધોની ઊંડાઈ ત્યારે નથી મપાતી જ્યારે આપણે સાથે હોઈએ, પણ ત્યારે સમજાય છે જ્યારે એ આપણા વગર જીવવા લાગે અને આપણે એમની તસવીરોમાં પોતાને શોધતા રહી જઈએ. સમયની સાથે ઘણું બધું બદલાઈ જાય છે, ચહેરા, સંબંધો, લાગણીઓ. પણ જો દિલ સાચું હોય તો દરેક બદલાવમાં પણ કોઈને કોઈ અહેસાસ જીવંત રહે છે જે કહે છે, ક્યારેક તું મારી જિંદગી હતો. કેટલીક વાતો એટલી ખાસ હોય છે કે એમને શબ્દોમાં કહેવું શક્ય નથી હોતું. એ ફક્ત લાગણી બનીને રહે છે, કોઈની હાજરીમાં, એની નજરમાં, એની ચુપ્પીમાં, અને જ્યારે એ ચાલ્યો જાય ત્યારે એની ગેરહાજરીમાં પણ. માણસને તૂટવામાં એક પળ લાગે છે, પણ ફરી જોડાવામાં આખી ઉંમર નીકળી જાય છે. અને સૌથી દુઃખદ વાત એ છે કે જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે પહેલાં જેવું ક્યારેય નથી રહેતું. ક્યારેક એવું પણ થાય છે કે જેને તું સૌથી વધુ સમજે છે એ એક દિવસ સૌથી મોટો સવાલ બનીને ઊભો રહે અને તારી પાસે કોઈ જવાબ ન હોય સિવાય એક ભારે ચુપ્પીના. જે વ્યક્તિને તું દિવસની શરૂઆતમાં યાદ કરે અને રાત્રે આંખ બંધ કરતા પહેલાં જેની તસવીર આંખોમાં હોય, એ જ વ્યક્તિ એક દિવસ સૌથી વધુ યાદ આવે જ્યારે એ ક્યાંય દેખાતો ન હોય. દરેકને ખુશ રાખવાની કોશિશ કરતાં કરતાં આપણે પોતાના માટે જીવવાનું જ ભૂલી જઈએ છીએ, અને પછી એક દિવસ જ્યારે આપણને પોતાની જરૂર પડે ત્યારે આપણી અંદર પણ કોઈને ન મળે. જે વસ્તુઓ આપણા દિલની ખૂબ નજીક હોય છે
એ જ સૌથી વધુ ડર પેદા કરે છે, ખોવાનો, બદલાવનો કે બસ એમ જ દૂર થઈ જવાનો. ક્યારેક માણસ એટલે જ રડે છે કારણ કે એ બધું કહી નથી શકતો અને જે કહી શકે છે એને કોઈ સમજતું નથી. જે સંબંધને તું દિલથી નિભાવે છે એમાં જો સામેવાળો તને ફક્ત એક વિકલ્પ સમજે તો એથી મોટું દુઃખ કંઈ નથી, કારણ કે તેં તો એને પોતાની જરૂરિયાત બનાવી લીધો હતો. જ્યારે કોઈ પોતાનો હોવા છતાં અજાણી બની જાય ત્યારે સમજી લે કે સંબંધ ફક્ત શબ્દોમાં હતો, દિલમાં નહીં. આપણે બધા જિંદગીમાં કોઈને કોઈ વળાંક પર એવા સવાલોથી ટકરાઈએ છીએ જેના જવાબ સમય પણ નથી આપતો, ફક્ત શીખવી દે છે કે ચૂપ રહેવું જ સૌથી સાચો જવાબ છે. ક્યારેક માણસ પોતાની જાતથી પણ દૂર થઈ જાય છે, એટલું કે એને પોતાની હાંસી પણ નકલી લાગે અને પોતાની ચૂપ્પી સૌથી વાસ્તવિક. જ્યારે કોઈ તારી સાથે રહીને પણ તારો ના હોય ત્યારે એ દૂરી માઇલોની નહીં, લાગણીની હોય છે, જે ધીમે ધીમે દિલને ખોખલું કરી દે છે. જેને તે સમય આપ્યો પણ સમજ્યો નહીં અને જેને સમજ્યો પણ સમય આપ્યો નહીં, બંને તારી વાર્તામાં અધૂરા પાત્ર બની જાય છે અને તું ફક્ત યાદોના પુસ્તકમાં એક પાનું બનીને રહી જા છે. કેટલાક સંબંધો આપણને તોડીને પણ શીખવી જાય છે કે પોતાના પર જ કોઈના કરતાં વધુ ભરોસો કરવો જોઈએ. એ શીખ કડવી હોય છે પણ જરૂરી પણ. જે લોકો દિલથી જાય છે એમની યાદો ક્યારેય દિમાગમાંથી નથી જતી. આપણે લાખ ભૂલવાની કોશિશ કરીએ પણ એમની એક હાંસી દરેક ચુપ્પીને તોડી નાખે છે. જિંદગી ત્યારે ખૂબ સાદી લાગે છે જ્યારે તું કોઈની પાસેથી કંઈ આશા ના રાખે, પણ જ્યારે દિલ જોડાય છે ત્યારે દરેક આશા એક ડર બની જાય છે, ખોવાનો. જે લોકો તારી ચુપ્પીમાં પણ તને વાંચી લે છે એ જ સાચા સંબંધો છે. બાકીના તો ફક્ત શબ્દો પર ધ્યાન આપે છે, લાગણીઓ પર નહીં. ઘણીવાર આપણે એમને માફ કરી દઈએ છીએ જેમણે આપણને સૌથી વધુ દુઃખ આપ્યું, ફક્ત એટલે કે એમનું હોવું એમની ભૂલ કરતાં વધુ કિંમતી છે. કેટલીક વાતો આપણે એટલે જ નથી કહેતા કારણ કે આપણને ડર લાગે છે કે જો કહી દીધી તો કદાચ સામેવાળો હંમેશ માટે દૂર થઈ જશે. સૌથી મજબૂત લોકો એ નથી જે રડતા નથી, પણ એ છે જે આંસુ છુપાવીને હાંસવાનું જાણે છે, જેથી બીજાનું દિલ ન તૂટે. એ પળ સૌથી ભારે હોય છે જ્યારે કોઈ કહે તું બદલાઈ ગયો છે, જ્યારે હકીકત એ હોય કે તું ફક્ત ચૂપ થઈ ગયો છે. ક્યારેક આપણે કોઈને એટલે જ નથી છોડતા કારણ કે આપણને એમનાથી નહીં, એમની સાથે જીવેલી લાગણીથી પ્રેમ હોય છે. જિંદગીની સૌથી મોટી ત્રાસદી એ નથી જ્યારે કોઈ દૂર ચાલ્યો જાય, પણ જ્યારે એ પાસે હોવા છતાં ખૂબ દૂર લાગવા લાગે. કેટલીક યાદો એવી હોય છે જે સમય સાથે નથી મટતી, બલકે વધુ ઊંડી થતી જાય છે, જાણે કોઈ જૂના પત્રમાં બંધ ચૂપકીદી ચીસ. જે દિવસે તું પોતાને પોતાની પ્રાથમિકતા બનાવી લેશે એ જ દિવસથી દુનિયા તને સમજવાનું બંધ કરી દેશે, કારણ કે બધાને તારી ચિંતા જોઈએ છે, તારી ચિંતા નહીં. ક્યારેક લોકો બદલાતા નથી, ફક્ત એમના ચહેરા પરથી એ માસૂમિયત ઉતરી જાય છે જેને આપણે પ્રેમ કહેતા હતા. સંબંધોમાં શબ્દોની જરૂર ત્યારે નથી હોતી જ્યારે દિલથી દિલ વાત કરે, પણ જ્યારે દિલ જ ચૂપ થઈ જાય ત્યારે હજાર શબ્દો પણ નિષ્ફળ જાય છે. જે વ્યક્તિ તારા દુઃખને બોલ્યા વગર સમજી લે એ જ તારો સાચો સાથી છે, બાકીના તો ફક્ત સવાલ પૂછે છે. કોઈ કેટલો પણ પોતાનો હોય, જ્યારે દિલમાંથી ઉતરી જાય ત્યારે એની દરેક વાત બોજો લાગવા લાગે છે. હંમેશા યાદ રાખજે, જો કોઈ વ્યક્તિ તમે ખોયા પછી પણ આરામથી જીવી રહી છે તો એ ક્યારેય તારો હતો જ નહીં. ક્યારેક જેમનાથી દૂર જવું નથી ઈચ્છતા એ જ આપણને મજબૂર કરે છે કે આપણે એમની જિંદગીમાંથી ચાલ્યા જઈએ, જેથી એમને સુકૂન મળે. કેટલીક ચુપ્પીઓ ફક્ત ચુપ્પીઓ નથી હોતી, એ તૂટેલી આશાઓની ચીસો હોય છે જેને કોઈ સાંભળી શકતું નથી. જે લોકો તારી ભૂલ નહીં પણ તારી તકલીફ સમજે એ જ તારી કિસ્મત છે, બાકીને તો ફક્ત ઇલ્ઝામ જોઈએ છે. કેટલાક લોકો આપણને એટલે જ પસંદ કરે છે કારણ કે આપણે એમના માટે કંઈક કરીએ છીએ, પણ જે દિવસે આપણે થાકી જઈએ, ચૂપ થઈ જઈએ કે પોતાને માટે થોડું વિચારીએ એ જ લોકો આપણને બદલાઈ ગયો કહી દે છે. સત્ય એ નથી કે આપણે બદલાઈએ છીએ, એમનો નજરિયો બદલાઈ જાય છે જ્યારે આપણે એમની આશાઓથી અલગ કંઈક કરવા લાગીએ. ક્યારેક આપણે એ વ્યક્તિથી પણ દૂરી બનાવી લઈએ છીએ જેને સૌથી વધુ ઈચ્છીએ છીએ, એટલે નહીં કે આપણે એને ઈચ્છવાનું છોડી દીધું, પણ એટલે કે હવે આપણે ફરી તૂટવું નથી ઈચ્છતા. જ્યારે પ્રેમ દુઃખ બની જાય અને સાથે હવા છતાં એકલતા લાગે
ત્યારે દૂર થવું મજબૂરી નથી, પોતાની રક્ષા બની જાય છે. આપણે ઘણીવાર બીજાને માટે એટલું બધું કરીએ છીએ કે પોતાને જ ભૂલી જઈએ છીએ. એમની પસંદ આપણી આદત બની જાય, એમની જરૂરિયાત આપણી પ્રાથમિકતા બની જાય. પણ જ્યારે એ જ લોકો આપણને અવગણે છે ત્યારે સમજાય છે કે આપણે પોતાની જાતને ખોવી દીધી હતી, અને એ જ સૌથી મોટી ભૂલ હતી. જિંદગીમાં ઘણીવાર એવો સમય આવે છે કે જેમના વગર જીવવાની કલ્પના પણ ન કરી શકીએ, એ જ લોકો એક દિવસ સામે હોવા છતાં આપણાથી અજાણી બની જાય છે. ત્યારે સમજાય છે કે દૂરી હંમેશા માઇલોમાં નથી હોતી, કેટલીક દૂરી આંખોમાં હોય છે, કેટલીક દિલમાં. જે દિવસે તું પોતાને કોઈની ખુશી માટે પાછળ મૂકી દેશે, એ જ દિવસથી લોકો તને હલકા લેવા લાગશે. આ દુનિયા એ સમજતી નથી કે ચૂપ રહેવું એ કમજોરી નથી, સમજદારી છે. અને જે માણસ ચૂપ રહીને પણ બધું સહન કરે છે, એ જ સૌથી મજબૂત હોય છે. હંમેશા યાદ રાખજે, કોઈપણ સંબંધ જો તારા સાચા દિલને સમજી ન શકે, તો એ સંબંધ નથી, એક સમજોતો છે. અને જે સંબંધ સમજોતા પર ટકે છે, એમાં સુખ નથી હોતું, ફક્ત દેખાડો હોય છે. કેટલાક લોકો આપણી સાથે એટલા ઊંડા જોડાઈ જાય છે કે એમની ગેરહાજરી પણ એક છાયા બનીને આપણી સાથે ચાલે છે. એ ભલે આપણી સાથે ન હોય, પણ એમના કહેલા શબ્દો, એમની સ્મિત, એમની ચુપ્પી, બધું આપણી અંદર જીવંત રહે છે. જ્યારે જિંદગીમાં ઘણું બધું ખોવાઈ ગયું હોય, ત્યારે માણસ ફક્ત એક જ વસ્તુથી ડરે છે, લાગણીઓથી. કારણ કે જે લોકો તૂટીને જીવે છે, એ ફરી તૂટવું નથી ઈચ્છતા. એટલે એ સ્મિત આપે છે, ચૂપ રહે છે, પણ અંદર અંદર ઘણું ઝીલતા રહે છે. ક્યારેક માણસ એટલે જ નથી રડતો કારણ કે એ કમજોર છે, પણ એટલે કે એ અત્યાર સુધી ખૂબ મજબૂત રહ્યો છે, ઘણું સહ્યું છે, અને હવે દિલ થાકી ગયું છે. એવા આંસુ સૌથી ઊંટા હોય છે. એ ચૂપચાપ વહે છે અને કોઈને દેખાતા પણ નથી. જેને તું રાતો જાગીને યાદ કરે છે, એ દિવસના પ્રકાશમાં કોઈ બીજાની વાતોમાં ખોવાયેલો હોય છે. એ જ છે મોહબ્બતનું સાચું ઇમ્તિહાન. જ્યારે તું એની દરેક વાતમાં પોતાને શોધે છે અને એ તારી ગેરહાજરીમાં પણ પૂરી રીતે બેફિકર હોય છે. જ્યારે તું કોઈની એટલી નજીક હોય કે એની દરેક ખુશી, દરેક તકલીફ તારી લાગવા લાગે, ત્યારે એનું દૂર થવું ફક્ત એકલતામાંથી આપતું, એક અધૂરાપણું છોડી જાય છે જે ફરી કોઈથી ભરાતું નથી. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. મને આશા છે કે આ વિડીયોથી તમને ઘણું બધું જાણવા સમજવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. પોતાની કાળજી રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.